નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધા કા યુપી દૈનિક ન્યૂઝમાં। તો ચાલતા જુઓ ગુજરાતની 25 ફટાફટ બહુ સારી વિડીયોમાં આગળ વધો પહેલા તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને ઝર। અહેમદાબાદ રેન રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે આજે સાંજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। આ વરસાદના કારણે ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો। જો કે અચાનક શરૂ થયેલા વરસાદના કારણે ઓફિસથી ઘરે જઈ રહેલા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। પંચમહાલ ન્યૂઝ। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે જેમાં તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું મોત થયું છે। આ દુર્ઘટના બાદ સમગ્ર ગામ અને મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। વેધર અપડેટ। રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે। બરોડા ડેરી ન્યૂઝ। બરોડા ડેરીની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે। આ ચૂંટણી પહેલાં જ ડેરીના પ્રમુખ દિનુ મામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે। બંને નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને જાહેર મંચ પર આવીને ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરવા તૈયાર છે। સુરેન્દ્રનગર ક્રાઇમ। સુરેન્દ્રનગરમાં 7મી ઓગસ્ટે કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા લખાવ્યું કે તેમની પત્ની ઉપર 5 જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી। હાલ આ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે। સાવરકુંડલા ન્યૂઝ। આઝાદીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક થઈ રહી હતી ત્યારે સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીંની પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક હાજર ન રહેતા તંત્ર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4થી વધુ શિક્ષકોને જિલ્લા ડેપ્યુટી પ્રાથમિક શિક્ષણ અધિકારી GM સોલંકી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે। પ્રિઝનર્સ ઇન ગુજરાત જેલ। ગુજરાત જેલ ડીજીપી KLN રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર કેદીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે। કોંગો ફીવર ડેથ ઇન ધોળકા। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં પશુઓમાં ફેલાતા ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર CCHFથી 50 વર્ષીય આધેડ મોત નિપજતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। આ જીવલેણ વાયરલના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। સંક્રમિત પશુઓના રક્તના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાય છે। સલંગપુર ટેમ્પલ ફેક વેબસાઇટ્સ। સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભક્તો ઘરે બેઠા જ દાદાના ઓનલાઈન આરતી દર્શન કરી શકે તે માટે વેબસાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ ફરતી થઈ હતી। આ અંગે હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ફરિયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। રેન ઇન ગુજરાત। ગુજરાતમાં અનેક જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 15મી ઓગસ્ટ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદની પધરામણી થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ભાવનગર અહેમદાબાદ હાઇવે એક્સિડન્ટ। ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બંધ પડેલા ટેન્કર સાથે આઈસર અથડાતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે।
જન્માષ્ટમી 2025 શ્રાવણ વદ આઠમ શનિવારે છે, ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે. રાત્રે બપોર વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી ના જયઘોષ સાથે ગુંજી ઉઠશે. ઇન્ડિપેન્ડન્સ ડે 2025 દેશભરમાં આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં 79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ગુજરાત રેન ફોરકાસ્ટ છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં શુક્રવાર 15 ઓગસ્ટથી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ ફ્લેગ ભારતના આઝાદી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી છે. આ દિવસે ઠેર ઠેર ભારતના તિરંગાને સલામી અપાશે. ભારતના રાષ્ટ્રધ્વજનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે. ભાવનગર જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાંથી કુલ 79 અને બોટાદમાંથી કુલ 18 નમૂના લેવાયા હતા, જેમાં મીઠાઈ ફરસાણના કુલ 23 નમૂનાનો સમાવેશ થાય છે. દરમિયાન ગત માસમાં અગાઉ સબસ્ટાન્ડર્ડ થયેલ સિહોરના મોળો માવ અને ગાયના દૂધમાંથી ફોરેન ફેટ મળી આવતા કેસ ચાલી જતા બંને પેઢીને 1 લાખનો દંડ ફટકારાયો હતો. ધોળકા ધોળકા નગરપાલિકા તંત્રે ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. જો કે ગરનાળાની તૂટેલી દિવાલ હજુ યથાસ્થિતિમાં રાખતા તંત્રે ભૂવાનું પુરાણ કરી સંતોષ માની લીધો હોય તેવી નગજનોમાં ચર્ચાઓ ઉઠી છે. જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતી વિધવા મહિલાની ગઈ મોડી રાત્રે તલવારના 4 જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવાઈ હતી, જે હત્યા નિપજાવનાર એક હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.